પેલા ભાઈ જો તમે મગફળી સોયાબીન જેવા પાકનું વાવેતર કરેલું હોય ને ખડની દવાનો ઉપયોગ કરતા હોય ને તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે, કેમ કે ઘણી વખત આપણે ખડની દવાનો ઉપયોગ કરીશું ત્યારે પ્રોપર ટાઈમ નો હોય, પ્રોપર ભેજ નો હોય, તો ત્યારે ઘણી બધી દવાઓ એવી હોય છે કે જેના કારણે આપણા પાકમાં વૃદ્ધિ વિકાસ અટકી જતો હોય છે, પાક પીળો પડી જતો હોય છે, પાક બળવાની સમસ્યા આવતી હોય છે। તો એ પરિસ્થિતિનું સોલ્યુશન તમને સાવ નહિવત ઓછા ખર્ચે કઈ રીતે આપણે નિવારણ કરવું એના માટેની આજે વાત કરવાની છે, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો ખડની દવાનો ખર્ચો કરતો હોય છે, ત્યારબાદ પાકને રિકવર કરવા માટે પણ ઘણો બધો ખર્ચ કરી નાખતો હોય છે। તો એ ખર્ચ ઘટાડવા માટે મારે તમને કહેવું છે કે જો તમે મગફળી સોયાબીન જેવા પાકનું વાવેતર કરેલું હોય અને ખડની દવા વાપરેલી હોય, જો તમારો પાક બળવા લાગ્યો હોય, પાકમાં દાઈજ પડી ગઈ હોય, પાકની વૃદ્ધિ સાવ અટકી ગઈ છે, કેમ કે ખડની દવાનો ઉપયોગ કરો છો ત્યારે અમુક દવાઓ એવી હોય છે જેના કારણે આપણા પાકમાં ખૂબ જ મોટો ઝટકો લાગી જતો હોય છે, એક પ્રકારનો કોમા જેવી અવસ્થા થઈ જતી હોય છે, જેના કારણે પાક વૃદ્ધિ નથી કરતો, વિકાસ નથી કરતો અને પાક એકદમ પીળો પડતો જતો હોય છે। તો એ પરિસ્થિતિને સોલ્યુશન કરવા માટે મિત્રો હું તમને એક સિમ્પલ આસાન રસ્તો બતાવું છું કે જે ફ્લોકેમનું સુદર્શન આવે છે। મિત્રો તમે આ દવાનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક કરેલો હશે અથવા તો નામ પણ સાંભળેલું હશે, તો આ તમારે એ પરિસ્થિતિમાં 40 મિલી પ્રતિ પંપમાં નાખીને સ્પ્રે કરી દેવાનું છે। જો તમે ખડની દવાનો ઉપયોગ કરેલો હોય, ખડ બધું સુકાવા લાગે અને પાક જો વૃદ્ધિ નથી કરતો તો એ પરિસ્થિતિમાં તમારે ઉપયોગ કરવાનો છે, જે તમને માત્ર 550 રૂપિયા પ્રતિ લીટરમાં ખૂબ જ જબરજસ્ત રિઝલ્ટ આપી દેવાનું છે। કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો અવડા ન જોતા ખર્ચા કરી નાખતા હોય છે, તેમ છતાં પણ પાક રિકવર નથી થતો। તો મિત્રો આ ફ્લોકેમનું સુદર્શન અવશ્ય જો એવી પરિસ્થિતિ હોય તો વાપરજો, તમને ઓછા ખર્ચે સારું રિઝલ્ટ મળશે। અને આ સુદર્શન દવા જો પાક દાટતો નથી તેમ છતાં પણ ઉપયોગ કરશો તો પણ જોરદાર રિઝલ્ટ મળશે। જો આવી પરિસ્થિતિ હોય તો ઉપયોગ કરવાનું જ છે, પરંતુ ન હોય તો પણ સુદર્શનનું રિઝલ્ટ તમને તમારા પાકમાં જોરદાર મળવાનું છે। આ સુદર્શન વિશે વધારે માહિતી માટે નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી લેજો। મગાવવું હોય તો પણ નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો અને આ પેજને આપણે અત્યારે જ ફોલો કરી લેજો, કારણ કે ખેતીને લગતી તમામ માહિતી આ પેજ ઉપર હંમેશા આપણે મૂકતા હોય છે।